અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કચરાના ડગલામાં આગ લાગ્યા બાદ તેમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓઢવમાં આવેલી જય કેમિકલ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના મોટા ડગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદ કુલિંગ અને તપાસની કામગીરી ચાલી રહી હતી ત્યારે કચરાના અવશેષો વચ્ચેથી એક માનવ શરીરનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઓઢવ પોલીસે લાશનો કબજો લઈ યુવકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે કરી છે. ત્યારે આ કુદરતી અકસ્માત છે કે કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે 4 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. દુબઈથી આવેલી ફ્લાઇટમાં દાણચોરોની નવી ટેકનિક જોઈને કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કસ્ટમના અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના ભાગે આવેલા ટોયલેટના સ્પીકરમાંથી પ્લાસ્ટિકની ટેપમાં લપેટેલા 2 પાઉચ જપ્ત કર્યા હતા. જેમાંથી 24 જેટલા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 4 કરોડથી પણ વધારેની થાય છે. ત્યારે આ સોનાના મૂળ માલિકને શોધવા કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી SS ડિવાઇન સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં આ સ્કૂલનું અગાઉ સંચાલન કરતા કર્મચારીએ જ આ વિદ્યાર્થીઓના LC અને માર્કશીટ સહિતના મહત્વના ડોક્યુમેન્ટની ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. SS ડિવાઇન સ્કૂલનું સંચાલન નિર્માણ સ્કૂલના આશિષ દેસાઈને આપવામાં આવ્યું હતું. પરંતુ આશિષ દેસાઈ દ્વારા આ સ્કૂલને ડમી સ્કૂલ તરીકે ચલાવવામાં આવતી હોવાને કારણે આશિષ દેસાઈને સંચાલનમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જેથી આશિષ દેસાઈએ SS ડિવાઇન સ્કૂલમાંથી ધોરણ 10ના LC તેમજ માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ ચોરી કરી લીધા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.